ચોથા અને પાંચમા મણકામાં તકલીફ હતી સાહેબ. ઓકે ગુડ. તે સાહેબ થોભો દઈને બેહવું પડે અને ઊભા થતી વખતે તે થોભો દઈને ઊભું થવું પડે એવી તકલીફ હતી સાહેબ. શિવરાજભાઈ અહીં શેના માટે આવ્યા હતા? અહીંયા સાહેબ મને કમરમાં તકલીફ હતી છેલ્લા 3-4 વર્ષથી અને 6-8 મહિનાથી તો બહુ વધારે હતી. ચોથા અને પાંચમા મણકામાં તકલીફ હતી સાહેબ. કેડ બહુ દુખતી હતી અને નીચે બેહવામાં તે સાહેબ થોભો દઈને બેહવું પડે અને ઊભા થતી વખતે તે થોભો દઈને ઊભું થવું પડે એવી તકલીફ હતી સાહેબ. આ પગ ઊંચો 1 ફૂટ જેટલો જ થતો હતો. અહીંયા દુખાવો વધારે થતો સાહેબ. તો હવે થાય છે ઊંચું? ના, હવે અત્યારે સારું છે. ઊંચું થાય છે કરો? હા, ઓકે. પહેલાં આ સ્થિતિનો 1 જ ફૂટ ઊંચો થતો હતો સાહેબ. જરાક જ. હા, અહીં અહીંથી વધારે દુખતું હતું અને પાછળ કમરમાંથી નસ ખેંચાતી હોય ને એવું લાગતું હતું. આખું ખેંચાતું બધું. અને 6-8 મહિનાથી તો સાહેબ બહુ વધારે તકલીફ હતી. બાકી કમરની તકલીફ મને છે લગભગ 4-5 વર્ષથી. તમે આવો છો ક્યાંથી? હું બોટાદથી આવું સાહેબ. તમે દર વખતે બોટાદથી અહીં ટ્રીટમેન્ટ માટે આવો છો? બોટાદથી અહીં કેટલી વાર આવ્યા? અહીંયા લગભગ આ 6ઠું સેશન છે આપણું. અને કદાચ છેલ્લું બી હા, કે હવે નહીં આવવું પડે? નહીં. બરાબર. જય બતાવી સાહેબ. ધન્યવાદ.